ઝીંગા મચ્છીનું શાક માંગતા બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈને ધક્કામુક્કીમાં એક મિત્રનું પડી જતા મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે અમદાવાદના મણિનગરના વતની અને હાલ પૂર્ણગામ વિસ્તારમાં આવેલ સીતાનગર ચોકડી પાસે પતરાના મકાનમાં રહેતો 18 વર્ષીય કરણ અજય વાઘેલા મનપામાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કર્મચારીની નોકરી કરતો હતો. મંગળવારની રાત્રે કરણ સહિત 3 મિત્રો વિજય અને મેહુલ તાળી પીધા બાદ રાત્રે રોડ સાઈડ મશીન લઈને સફાઈ માટે નીકળ્યા હતા. ઈચ્છાપુર બસ સ્ટેશન 3ની અંદરના ભાગની જગ્યામાં ત્રણેય જમવા માટે બેઠા હતા. ત્યારે વિજય જમવામાં ઝીંગા મચ્છીનું શાક લાવ્યો હતો. કરણે વિજયે એક વખતે શાક આપતા બીજી વખત માંગતા બંને વચ્ચે મારામારી થવા લાગી હતી. એવામાં ધક્કામુક્કીમાં કરણ નીચે પડી ગયો હતો. તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે 108ને કોલ કર્યો હતો. 108 સ્થળ પર પહોંચીને કરણને નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવી હતી, જ્યાં તબીબે કરણને મૃત જાહેર કર્યો હતો. હાલ ઈચ્છાપુર પોલીસે બેદરકારીથી કરણનું મોત થયા હોવાના આધારે વિજયની ધરપકડ કરી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાલ રાતે અમે કામે ગયા હતા, બરોબર. કામે ગયા એટલે અમે મોરા ભાગલથી ટ્રેક્ટર કાઢ્યું. અમે બે ટિફિન લીધા. જે મારે મરી ગયો છે ઈ અને હું બે ટિફિન લીધા. અને જે ડ્રાઈવર હતો એ ટિફિન લઈને આવ્યો હતો ઘરેથી. પછી અમે 10 વાગે 10:30 ખાવા બેઠા એટલે ઝઘડા ઝઘડીમાં આ ભાઈ મટન લાવ્યો હતો, બરાબર. મરાઠીમાં એને હું કે ખૂડો કહે છે, ઝીંગાનો ખૂડો કહે છે. તેમાં આજે મરી ગયો છે એને ડબ્બો લીધો. થોડો મને આપ્યો, થોડો ઓલા ભાઈને આપ્યો. એમાંથી ભાઈ જ્યાં મરી ગયો એને આખો ડબ્બો લઈ લીધો. એટલે એમાંથી ઝઘડા ઝઘડી ચાલુ થઈ ગઈ. પછી હું આગળ ઉઠીને બીજી સાઈડ ખાવા આવી ગયો, બરાબર. એમાં થોડુંક બહુ વધી ગયું. ઢીકા પાટી કોલર પકડી એટલે હું છોડાયો, તૂટી ગયા. પછી આ બે એકા બધા ઢીકા આવવા મળ્યા. એટલે પાછો આ ભાઈ ધક્કો માર્યો ને એટલે પડી ગયો અને ભાઈને આયા લાગી ગયો.